નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એનો આપણે અભ્યાસ કરતા હતા. છેલ્લે આપણે સંચાલનના કાર્ય વિસ્તારો એની અંદર બજારીય સંચાલન, માર્કેટિંગ સંચાલન વિશે અભ્યાસ કર્યો. આજે આપણે માનવ સંસાધન સંચાલનનો અર્થ, લક્ષણ અને મહત્વ વિશે અભ્યાસ કરીએ. મિત્રો, માનવ સંસાધન સંચાલન કોઈ પણ ધંધાકીય એકમની અંદર સામાન્ય રીતે માનવ સંસાધન સંચાલનનું મહત્વ વિશેષ રહ્યું છે. કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે સામાન્ય રીતે ઘણા બધા કાર્યો કરવા પડે અને આ કાર્યોનું સંચાલન એટલે સંચાલનના કાર્ય વિસ્તાર. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર વિવિધ પ્રકારની મિલકતો હોય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, વાહનો. આ બધી જ મિલકતોની આપણે જેટલી કાળજી રાખીએ તેના કરતાં પણ વિશેષ કાળજી તેમાં કામ કરતા કર્મચારીઓની રાખવી જરૂરી છે. કારણ કે કર્મચારી એક જ એવું સાધન છે જે જીવંત સાધન છે. બાકીના બધા મૃત સાધનો પાસેથી કામ લેવાનું કામ પણ કર્મચારીઓ કરે છે. એટલે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય, તેને યોગ્ય વાતાવરણ છે મળી રહે, એની જરૂરિયાતો સંતોષવામાં આવે, એના કાર્ય, જુસ્સો, વફાદારી, જૂથ ભાવના, કાર્યક્ષમતામાં વધારો થાય એવા સામાન્ય રીતે પ્રયત્ન કરવામાં આવે છે. અને તો જ ધંધાકીય એકમ છે એ પોતાના હેતુ સિદ્ધ કરે અને સફળ બની શકે. એટલે માનવ સંસાધન સંચાલનનું સવિશેષ મહત્વ રહ્યું છે. તો માનવ સંસાધન સંચાલન કોને કહેવાય? તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાની સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન. એટલે મિત્રો, કર્મચારી એ એક જીવંત સાધન છે કે સામાન્ય રીતે એનું જે કાંઈ કૌશલ્ય છે, એની બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ધંધાના ઉદ્દેશો સાથે એને સાંકળી અને નફાકારકતા વધારવા માટેના જે પ્રયત્ન કરવામાં આવે છે એ સમગ્ર પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું વિશેષ મહત્વ રહ્યું છે. આપણે એની લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ. માનવ સંસાધન સંચાલનના લક્ષણો આપણે જોઈએ તો સામાન્ય રીતે કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી આપવાનું કામ કરે છે. માનવ સંસાધન સંચાલનનું કામ છે સારા કર્મચારીઓની ભરતી કરવી. ફક્ત ભરતી કરવી એટલું પૂરું નથી. એનામાં કૌશલ્ય વધે, એને જરૂર હોય ત્યારે નવા પ્રોજેક્ટ આવે, જરૂરિયાત સમયે એને યોગ્ય તાલીમ આપવી, જૂના કર્મચારીઓને, અનુભવી કર્મચારીને બઢતી આપવી, જ્યાં કર્મચારી અટકે એને દોરવણી પૂરી પાડવી. આ તમામ કાર્યનો સમાવેશ થાય છે. આમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેય સાથે જોડી ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્ન કરવામાં આવે છે. એટલે વ્યક્તિગત ધ્યેયો, કર્મચારીના પોતાના પણ ધ્યેયો હોય, સારો પગાર, સુવિધા, જે કાંઈ કાર્ય માટે જરૂરી સાધનો, વાતાવરણ એને યોગ્ય મળે,
ઉપરી અધિકારી તરફથી એનો જુસ્સો વધારવામાં આવે, આ બધા વ્યક્તિગત ધ્યેયો છે. અને કંપનીના ધ્યેયો, કંપનીનો વિકાસ થાય, નફાકારકતા વધે, મહત્તમ સંપત્તિનું સર્જન થાય, માલિકના કલ્યાણનો હેતુ રહેલો છે. એ બંને ધ્યેયોને સાંકળવાનું કામ કરવામાં આવે છે. કર્મચારીને અમૂલ્ય મિલકત સમજીને તેનું જતન કરાય. મિત્રો, સામાન્ય રીતે તમામ પ્રકારના કાર્યો છે એ કાર્યો માનવી દ્વારા કરવામાં આવે છે. એટલે અંતે તો માનવ જ તમામ પ્રકારના કાર્ય કરે છે. અને એટલા માટે એ એકમની અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે. અને એનો વિકાસ થાય, એની સમસ્યા પ્રશ્નો સંતોષાય, મહત્તમ એને સંતોષ મળે, એ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરાય છે. જરૂરિયાત સમયે કર્મચારીને યોગ્ય તાલીમ મળી રહે, એના વિકાસ માટેના કાર્યો કરવામાં આવે. સમયાંતરે કર્મચારીના પગારમાં વધારો કરાય, અનુભવી કર્મચારીને બઢતી અપાય, જરૂરિયાત સમયે એને યોગ્ય તાલીમ મળે, એ તમામ પ્રકારની કાર્યવાહી માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. આમાં કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરાય છે. સામાન્ય રીતે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન, જે કર્મચારી વધારે કાર્યદક્ષતાથી, વધારે કૌશલ્ય અને સારી રીતે સૂઝબૂછથી કાર્ય કરે, એ કર્મચારીને વધારે મહેતાણું મળવું જોઈએ, એટલે એને બઢતી મળવી જોઈએ. કર્મચારીના કાર્યનું મૂલ્યાંકન કરી અને સામાન્ય રીતે એનું યોગ્ય સ્થાન અપાય છે. એટલે બઢતી આપવાનો સમય આવે, નવા કર્મચારીની નિમણૂક કરવાની આવે, અન્ય જગ્યાએ સામાન્ય રીતે જ્યારે ઊંચા હોદ્દા ઉપર નિમણૂક આપવાની હોય, ત્યારે કર્મચારીના કામગીરીનું મૂલ્યાંકન સમયાંતરે થાય, યોગ્ય રીતે થાય, અને એને સામાન્ય રીતે બઢતી આપવી, બદલી આપવી, આ બધા કાર્યો કરવામાં આવે છે. કર્મચારીની ફેરબદલી દરમાં ઘટાડો થાય. સામાન્ય રીતે એ એકમ જ વધારે સ્થિર કહેવાય જ્યાં કર્મચારી ફેરબદલી દર છે એ ઓછો હોય. વારંવાર કર્મચારીઓ બદલાય, નવા કર્મચારી આવે, નવા કર્મચારીઓને કામથી માહિતગાર કરવા પડે, એકમથી માહિતગાર કરવા પડે, તાલીમ આપવાનો ખર્ચ કરવો પડે. એટલે સતત કર્મચારીની ફેરબદલી એકમ માટે નુકસાનકારક છે. તો માનવ સંસાધન સંચાલનનું કામ એ છે કે કર્મચારી લાંબો સમય સુધી એકમમાં ટકી રહે, અને એ માટેના કાર્ય કરવામાં આવે છે. કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખવા, જે સારા કર્મચારીઓ હોય એ એકમ છોડીને ન જાય, એ માટેના પ્રયત્ન કરવા. કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું અને તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય એવા પ્રયત્ન કરવો. સામાન્ય રીતે એના જુસ્સામાં, કાર્યક્ષમતામાં વધારો થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે. એવું યોગ્ય વાતાવરણ પૂરું પાડવું કે જ્યાં કર્મચારીને કામ કરવાનો ઉત્સાહ વધે. કંપનીના મૂલ્યો જાળવાય અને ધ્યેય સિદ્ધ થાય એ જરૂરી છે. કંપનીના જે કાંઈ નીતિ નિયમો, આચાર સંહિતા હોય એનું પાલન થાય, અને જે કાંઈ મુખ્ય અને ગૌણ હેતુઓ છે એ સિદ્ધ થાય, એ માટે સતત માનવ સંસાધન સંચાલન છે એ પ્રયત્નશીલ હોય છે. મિત્રો, માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ આપણે જોઈએ. સામાન્ય રીતે માનવ સંસાધન સંચાલન ધંધાકીય એકમની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એટલા માટે કે માનવી છે એ કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર માનવી દ્વારા જ તમામ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. કર્મચારી દ્વારા જ તમામ કાર્ય કરવામાં આવે છે. ગમે એટલા સાધનો સારા હશે, યંત્ર હશે, સુવિધા હશે, પણ જો માનવી દ્વારા, કર્મચારી દ્વારા એનો યોગ્ય ઉપયોગ ન થાય તો એ નિરર્થક નીવડે છે. એટલે કર્મચારીની કાર્યક્ષમતા
વધારો કરવા માટે માનવ સંસાધન સંચાલન સતત પ્રયત્ન કરે છે. જરૂર પડે તો તાલીમની વ્યવસ્થા કરે, એની માટે ખર્ચ પણ કરે અને કાર્યક્ષમતામાં સતત વધારો થાય, સારામાં સારી રીતે કામ થાય એ માટેના પ્રયત્ન કરે છે. એકમની નફાકારકતામાં વધારો થાય, સામાન્ય રીતે તમામ પ્રવૃત્તિ યોગ્ય રીતે થાય, કર્મચારીને જરૂરિયાત સમયે યોગ્ય માર્ગદર્શન, તાલીમ મળે, દોરવણી મળે, એના જુસ્સામાં વધારો થાય, તો એકમના તમામ કાર્ય વ્યવસ્થિત થાય. એટલે નફાકારકતા વધારવા માટે કર્મચારીનો સંતોષ જરૂરી છે. એ માટેના પ્રયત્ન માનવ સંસાધન સંચાલન દ્વારા સતત કરવામાં આવે છે. એકમની પ્રતિષ્ઠા વધે. આખરે તો કોઈ પણ બ્રાન્ડેડ કંપની ત્યારે જ બને છે કે જ્યારે તેમાં કર્મચારીઓ, કામ કરનારા કર્મચારીઓ છે એની કાર્યક્ષમતા સારી હોય, એ કર્મચારીઓ સારી રીતે કામ કરે તો જ શક્ય બને. અને કર્મચારીઓની યોગ્ય સૂઝબૂઝ કાર્યને કારણે જ એકમ છે એ ગુણવત્તાવાળી વસ્તુ છે એ સમાજને આપી શકે છે. ઉત્પાદિત સેવા કે વસ્તુની ગુણવત્તાના ધોરણો ઊંચા જળવાય છે. કોઈ પણ કર્મચારી જ્યારે સારી રીતે કામ કરે, ભૂલો થતી અટકે, એ સારી રીતે કાર્ય કરશે તો જ વસ્તુની ગુણવત્તા અને ગુણવત્તાનું ધોરણ જળવાય. કાચો માલ યોગ્ય ગુણવત્તાવાળો મળે, વ્યાજબી કિંમતે મળે તો તૈયાર માલ છે એ ગુણવત્તાવાળો તૈયાર થઈ શકે. કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ માનવ સંસાધન સંચાલન દ્વારા થાય છે. જૂથ ભાવના કોઈ પણ એકમની અંદર ખૂબ મહત્વનું છે, કારણ કે બધા જ કર્મચારીઓ સાથે મળીને જો પ્રયત્ન કરશે તો જ એકમ સફળ થશે. જૂથ ભાવના ન હોય, જ્યાં ખેંચતાણ હોય, તણાવો હોય, ત્યાં કર્મચારી પ્રત્યે ભેદભાવ હોય, તો સામાન્ય રીતે એકમ છે એ આગળ નહીં વધી શકે. એટલે જૂથ ભાવના વિકાસવા માટેના પ્રયત્નો સામાન્ય રીતે આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદનના જે કાંઈ સાધનો હોય, જમીન, મકાન, યંત્ર, બરાબર, અને ઉત્પાદનના જીવંત સાધન તરીકે આપણે કર્મચારીઓને ગણી શકીએ, એનો શ્રેષ્ઠ ઉપયોગ, પૂર્ણ ઉપયોગ સામાન્ય રીતે માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે. કર્મચારીની ફેરબદલી દરમાં ઘટાડો થાય, કર્મચારીને યોગ્ય વાતાવરણ મળે, એની જરૂરિયાતો સંતોષાય, એકમથી પોતે સંતુષ્ટ હોય તો લાંબા સમય સુધી એકમમાં ટકી રહેશે અને એ એકમ છોડીવાનો વિચાર નહીં કરે, એકમ છોડીને અન્ય જગ્યાએ જવાનો વિચાર નહીં કરે. એટલે ફેરબદલી દરમાં ઘટાડો થાય, કર્મચારીઓના સંતોષનો આંક ઊંચો જાય છે. સામાન્ય રીતે સતત માનવ સંસાધન સંચાલન છે એ સતત એવા પ્રયત્ન કરે, કર્મચારીઓ પ્રત્યે સતત દેખરેખ રાખે, એના જુસ્સામાં વધારો કરે, એના પ્રશ્નોને સમજે અને એના દ્વારા સામાન્ય રીતે સતત કર્મચારીના સંતોષનો આંક ઊંચો જાય. કર્મચારી છે એ એકમને પોતાનું એકમ ગણે અને ઔદ્યોગિક શાંતિ જળવાય. સામાન્ય રીતે કર્મચારી એ ઘણીવાર પોતાની માંગને લીધે હડતાલ છે એ હડતાલો કરતા હોય જુદી જુદી માંગને લીધે. તો આવો પ્રશ્ન નહીં થાય એટલા માટે કે માનવ સંસાધન સંચાલન એની માટે સતત પ્રયત્નશીલ છે. ઔદ્યોગિક શાંતિ જળવાશે એટલે શાંતિનું વાતાવરણ ઊભું થાય. તો આ રીતે માનવ સંસાધન સંચાલન આધુનિક સમયની અંદર સામાન્ય રીતે આ માનવ સંસાધન સંચાલન HRM એ ડિપાર્ટમેન્ટ સારી રીતે કામ કરે છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા એ કાર્ય કરવામાં આવે છે. કર્મચારીઓને ઉત્પાદનનું જીવંત સાધન સમજે અને દરેક તબક્કે માનવીય અભિગમ રાખીને, માનવીય અભિગમથી સામાન્ય રીતે કર્મચારીઓને મહત્તમ સંતોષ મળે એ માટેના પ્રયત્ન કરવામાં આવે છે, જેથી કરીને ધંધાકીય એકમની અંદર શિસ્ત, શાંતિ અને સંવાદિતતા જળવાઈ રહે.
એની પછી કાર્ય વિસ્તારની અંદર આપણે જોઈએ તો નાણાકીય સંચાલન. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમમાં નાણાં એ જરૂરી છે. ધંધાની સ્થાપનાથી શરૂ કરી એના વિકાસ, વિસ્તરણ, એના આધુનિકરણ અને વિસર્જન સુધી પણ નાણાંની જરૂરિયાત રહે છે. એટલે જેવી રીતે માનવ શરીરની અંદર લોહીનું મહત્વ છે, એવી જ રીતે ધંધાકીય એકમની અંદર નાણાંનું મહત્વ છે. નાણાં વગર ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. એટલે નાણાંને ધંધાકીય એકમના જીવનદાતા રક્ત સમાન ગણવામાં આવે છે. ધંધાની સદ્ધરતા જો આપણે માપવી હોય તો એના માપદંડ તરીકે પણ નાણાકીય બાબતોને ગણવામાં આવે છે. એટલે વર્તમાન સમયની અંદર સંચાલનની વિવિધ શાખાઓ છે, એની અંદર નાણાકીય સંચાલન છે એને વિશેષ મહત્વ આપવામાં આવે છે. નાણાકીય સંચાલન કોને કહેશો? તો ધંધામાં જરૂરી સમયે જરૂરી નાણાં મેળવવા, તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અને સામાન્ય રીતે એની કમાણીની યોગ્ય વહેંચણી કરવી, જે કાંઈ આવક થાય એની યોગ્ય વહેંચણી કરવી એટલે નાણાકીય સંચાલન. જે કાંઈ આવક થાય એ આવકની યોગ્ય ફાળવણી કરવી એને આપણે નાણાકીય સંચાલન કહીએ છીએ. નાણાકીય સંચાલનનું મહત્વ જોઈએ. ધંધા માટે નાણું એ રક્ત સમાન છે. મિત્રો, જેવી રીતે માનવ શરીરની અંદર સતત લોહી ફરતું રહે છે અને એને કારણે જ બધા અંગો જીવંત રહે છે, ઓક્સિજન મળે છે, એવી રીતે ધંધાકીય એકમમાં પણ નાણું ખૂબ જ જરૂરી છે. નાણાં વગર ધંધાકીય એકમ પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. નાણાં વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. કારણ કે ધંધાકીય એકમની અંદર તમામ પ્રકારના કાર્ય કરવા માટે નાણું જરૂરી છે. કાચો માલ મેળવવાથી શરૂ કરી અને તૈયાર માલ વહેંચવો, ધંધાકીય એકમની સ્થાપના થાય એ પહેલાં પણ નાણાંની જરૂરિયાત રહે છે. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ અને આધુનિકરણ માટે નાણાં છે એ જરૂરી છે. એટલે ધંધાની સ્થાપના કરવા માટે, વિકાસ કરવા માટે અને આધુનિકરણ માટે નાણું છે એ જરૂરી છે. નાણાકીય સંચાલનના કાર્યો આપણે જોઈએ. નાણાંની જરૂરિયાતો અંદાજવી. ધંધાકીય એકમની અંદર જુદા જુદા વિભાગો કામ કરે છે, એમાં કેટલા નાણાંની જરૂરિયાતો છે. સામાન્ય રીતે જે લાંબા ગાળાના, ટૂંકા ગાળાના ઉદ્દેશો હોય છે એની માટે નાણાંનો અંદાજ મેળવવો, લાંબા ગાળાના અને ટૂંકા ગાળા માટે કેટલા નાણાંની જરૂર પડશે એનો પણ અંદાજ મેળવવો જરૂરી છે. સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. સામાન્ય રીતે જુદા જુદા સમયે જુદા જુદા પ્રોજેક્ટ માટે જે નાણાંની જરૂરિયાત હોય એ માટે નાણાંનું આયોજન કરવું. રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે કાર્યશીલ મૂડી અને કાયમી મૂડીની જરૂરિયાત છે, એનો અંદાજ બાંધવો, એનું આયોજન કરવું. અંદાજપત્ર બનાવવું. સામાન્ય રીતે નાણાકીય સંચાલકો ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અને મુખ્ય નાણાકીય અંદાજપત્ર તૈયાર કરે અને એ અંદાજપત્ર દ્વારા સામાન્ય રીતે કેટલી આવક અને ખર્ચ થશે એનું અગાઉથી અનુમાન કરવામાં આવે છે. આવકની ફાળવણી કરવી. અંતે તો જે કાંઈ એકમ કમાણી કરે છે એમાંથી કેટલી રકમ અનામત ખાતે લઈ જવી, કેટલું ડિવિડન્ડ આપવું, કેટલા કરવેરા છે એ ચૂકવવા વગેરે દ્વારા જે આવક છે એની યોગ્ય ફાળવણીનું કામ કરવામાં આવે છે. મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. મૂડી માળખું, ઉછીની મૂડી અને માલિકીની મૂડીનું યોગ્ય પ્રમાણ જાળવવું. ધંધાકીય એકમની અંદર જે કાંઈ નાણાંની જરૂરિયાત છે એની માટે મૂડી માળખાનો વિચાર કરવો. દાખલા તરીકે કેટલા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, લોન, આ બધા દ્વારા કેટલા નાણાં મેળવવા, કેટલું પ્રમાણ રાખવું. આ નાણાં પ્રાપ્તિના સ્થાનોનો
વિચાર કરવો અને એમાંથી યોગ્ય પસંદગી કરવી, નાણાં મેળવવા માટે યોગ્ય પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. તો આ બધું નાણાંને લગતું કાર્ય નાણાકીય સંચાલનની અંદર કરવામાં આવે છે. નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. નાણાં મેળવવા માટે અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. ઇક્વિટી શેર બહાર પાડવા હોય, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, તો એની માટેની યોગ્ય કાર્યવાહી કરવી. લોકોને ઇક્વિટી શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, સેબી આગળ રજીસ્ટ્રેશન કરાવવું, એની માટેની યોગ્ય તમામ પ્રકારના કાર્ય કરવાનું કામ નાણાકીય સંચાલન કરે. મેળવેલ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશની વ્યવસ્થા કરવી. જે કંઈ નાણાં મેળવવામાં આવે છે એ નાણાં ધંધાકીય પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય એ માટે મેળવવામાં આવે છે. એટલા માટે એનો યોગ્ય ઉપયોગ થાય, યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હોય એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ જોઈ અને નાણાકીય અંકુશ રાખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે યોગ્ય રીતે એનો ઉપયોગ થાય એ પણ જોવાનું કામ નાણાકીય સંચાલનનું છે. નાણાકીય નીતિ નક્કી કરવી. સામાન્ય રીતે નાણાકીય સંચાલકો નાણાકીય બાબતને લગતી નીતિ નક્કી કરે છે, એને નાણાકીય નીતિ કહેવાય. તેમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીનું પ્રમાણ કેટલું રાખવું, નફાનું પુનઃરોકાણ કેટલું કરવું, ડિવિડન્ડ કેટલું આપવું, આ બધી જ બાબતો સામાન્ય રીતે નાણાકીય નીતિની અંદર નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત કરવેરાનું આયોજન કરવું, એટલે ધંધાકીય એકમ જે કાંઈ કમાણી કરે છે એમાં કેટલાક કરવેરા ભરવા પડે છે, તો એનું યોગ્ય આયોજન કરવું. કરવેરા નિષ્ણાંતોની સલાહ લેવી, આ બધું કામ પણ નાણાકીય સંચાલનનું છે. અસ્કયામતોની વ્યવસ્થા કરવી. સામાન્ય રીતે ધંધાકીય પ્રવૃત્તિ માટે જરૂરિયાત મુજબ જે કાંઈ અસ્કયામતો રાખવાની જરૂરિયાત હોય એની માટેની યોગ્ય કાર્યવાહી નાણાકીય સંચાલન દ્વારા કરવામાં આવે છે. એની પછી કાર્ય વિસ્તારની અંદર અંતિમ આપણે જોઈએ તો ઉત્પાદન સંચાલન. મિત્રો, ઉત્પાદન સંચાલન એ ઉત્પાદન અંગેનું સંચાલન કરવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કુદરતમાંથી મળતી ઘણી બધી વસ્તુઓ છે એ કોઈ પણ સામગ્રીનો ઉપયોગ ત્યારે એ ઉપયોગ કરવા યોગ્ય બને કે જ્યારે એની ઉપર પ્રક્રિયા થાય. દાખલા તરીકે પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનિજો, ખનિજ તેલ આવું બધું મળતું હોય છે, જંગલોમાંથી વનસ્પતિ, ફળ ફળાદી આ બધું મળે છે. એટલે માનવ પ્રયત્ન દ્વારા એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિને ઉત્પાદન તરીકે આપણે ઓળખીએ. એટલે ઉત્પાદન કોને કહેશું? તો કે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા એટલે ઉત્પાદન. ઉત્પાદનને લગતા તમામ બાબતો છે એનો સમાવેશ ઉત્પાદન સંચાલનની અંદર કરવામાં આવે છે. એટલે ઉત્પાદનને લગતું આયોજન કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, એની ગુણવત્તા કેટલી રાખવી, એની માટે કયા કયા કાર્ય કરવા પડશે, એ કાર્યનો યોગ્ય ક્રમ નક્કી કરવો, સંકલન સાધવું, સાધનો એકત્રિત કરવા, એની માટે ઉત્પાદન માટેની ખરેખર પ્રવૃત્તિ કરી અને જરૂરી કર્મચારીઓને દોરવણી આપવી, યોગ્ય રીતે કાર્ય થાય છે કે નહીં એ જોવું, અંકુશ રાખવો, આ તમામ પ્રકારના કાર્ય ઉત્પાદન સંચાલનની અંદર કરવામાં આવે છે. એટલે ઉત્પાદન સંચાલન એટલે એનું આયોજન, કાર્યક્રમ, સંકલન, દોરવણી અને અંકુશ આ બધી પ્રક્રિયાનો સમાવેશ એમાં કરવામાં આવે છે. ઉત્પાદન સંચાલનના કાર્યો જોઈએ તો ઉત્પાદનનું આયોજન કરવું. તો સૌથી પહેલાં ઉત્પાદન કયું કરવું, કેટલું કરવું એ માટેનું આયોજન કરવામાં આવે કે ઉત્પાદન કઈ વસ્તુનું કરવાનું છે, કેટલા પ્રમાણમાં, કઈ જગ્યાએ ઉત્પાદન કરશું. ઉત્પાદન સંશોધનનું કાર્ય. હંમેશા કોઈ પણ ઉત્પાદક હોય એ ઉત્પાદન અંગે ફેરફાર કરે છે. ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદનમાં ફેરફાર કરવો જરૂરી છે. એમાં સુધારો વધારો, નવી વસ્તુ છે એ બજારમાં મૂકવી. એટલે ઉત્પાદન અંગે સતત સંશોધન કાર્ય કરી ગ્રાહકની મહત્તમ જરૂરિયાત સંતોષવાનું કામ કરવામાં આવે છે.
વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. સામાન્ય રીતે વસ્તુ વિકાસ જે કાંઈ ઉત્પાદન કરવામાં આવે છે એની અંદર પરિવર્તન કરવું અને જુદા જુદા પ્રકારની પેદાશ મિશ્ર એક કરતાં વધારે જ્યારે ઉત્પાદન કરતી વસ્તુઓ કોઈ એકમ બનાવતું હોય ત્યારે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું એ પેદાશ મિશ્ર એના રંગ રૂપ આકાર કદ આ બધું યોગ્ય જાળવવું એની પસંદગી કરવી. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. સામાન્ય રીતે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જેથી કરીને ગુણવત્તા જળવાય, મહત્તમ ઉત્પાદન થાય, બગાડમાં ઘટાડો થાય એ માટે યંત્રની યોગ્ય પસંદગી કરવી. ધંધાની અંદર સ્થાનની પસંદગી કરવી અને વિન્યાસનો નિર્ણય લેવો એટલે કે યંત્રની ગોઠવણીનું યોગ્ય કામ કરવું. ધંધાકીય એકમની અંદર યંત્રો જો વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો સામાન્ય રીતે સમય, થાક એ બધું કર્મચારીનું બચે. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતનો અંદાજ મેળવવો. જુદા જુદા પ્રકારના કાચા માલ ખરીદવા માટેનો અંદાજ એ ઉત્પાદન સંચાલન દ્વારા મેળવવામાં આવે છે. ઉત્પાદન અંકુશ રાખવો. ઉત્પાદન અંગે બગાડ ન થાય, કાચો માલ યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં મળી રહે એની માટે યોગ્ય અંકુશ રાખવો જરૂરી છે. એટલે ઉત્પાદન અંકુશ અંગેનું કાર્ય ઉત્પાદન સંચાલનની અંદર કરવામાં આવે. ગુણવત્તા અંકુશ રાખવો, ગુણવત્તા જાળવી રાખવી, ગુણવત્તામાં વધારો કરવો અને જે પ્રમાણે તેની જરૂરિયાત હોય, એની માંગ હોય, લોકોની જરૂરિયાત પ્રમાણે ગુણવત્તામાં ફેરફાર કરી અને ગુણવત્તા સુધારવાનું કામ એ પણ ઉત્પાદન સંચાલકો લેતા હોય છે. ખર્ચ અને પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ માટેના પ્રયત્ન કરવા. સામાન્ય રીતે કોઈ પણ ઉત્પાદક છે એ ઓછા ખર્ચે ગુણવત્તાવાળું ઉત્પાદન થાય એ માટે સતત કાર્ય કરે છે જેથી કરીને હરીફો સામે પણ ટકી શકે અને લોકો પોતાની પેદાશ છે એ ખરીદે. એટલા માટે ઉત્પાદન, પડતર અને એની ગુણવત્તા અંગે સતત પ્રયત્નશીલ હોય છે. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. સામાન્ય રીતે જે ઉત્પાદન કરવામાં આવે એની અંદર સતત ફેરફાર કરવા, લોકોની જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારની વસ્તુઓ પૂરી પાડવી અને સરળીકરણ એટલે મુખ્ય જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય એની સાથેની અન્ય સેવાઓ પણ આપવી, વેચાણ પછીની સેવાઓ પૂરી પાડવી. દાખલા તરીકે ઘણી બધી કંપનીઓ છે એ સામાન્ય રીતે વસ્તુનું ઉત્પાદન કરતી હોય તો પછી અન્ય વેચાણ પછીની સેવા પૂરી પાડે. દાખલા તરીકે એસીનું વેચાણ કરે તો એ એસી છે એ સામાન્ય રીતે એને ફિટિંગ કરી આપવું અને એની માટેની જુદી જુદી સર્વિસ પૂરી પાડવી એ માટેનું કામ કરે. એટલે સરળીકરણનું કામ કરતી હોય છે. તો આ રીતે સામાન્ય રીતે ઉત્પાદન સંચાલન દ્વારા તમામ પ્રકારના ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં આવે છે અને વર્તમાન સમયમાં મોટાભાગના ગ્રાહકો સસ્તો, સારી વસ્તુ મળે એવી અપેક્ષા રાખે છે અને એટલા માટે પેદાશની ગુણવત્તા જાળવવી, ઉત્પાદન પડતર ઉપર અંકુશ લાવવો એ માટે સામાન્ય રીતે ઉત્પાદન સંચાલકો ખાસ કાળજી રાખતા હોય છે. તો મિત્રો અહીંયા પ્રકરણ 1 પૂરું કરીએ છીએ. સમજીને તમે એનો અભ્યાસ કરજો. થેન્ક યુ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ